નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત શહેરમાં જ્યારે પણ કોઈ ઘટના કે દુર્ઘટના બને છે ત્યારે એમાં એ કંપની કે વ્યક્તિના માલિકની સાઈઝ શું છે, એની રાજકીય વક શું છે અને કઈ રીતે એના છેડા રાજકારણમાં લાંબા છે એના આધારે ગુના દાખલ થતા હોય છે. સુરત શહેરની અંદર આ ઘટનાક્રમ વર્ષોથી ચાલતો આવ્યો છે અને સુરત શહેરની પ્રજા આ બધું પોતાની નજરે જોતી આવી છે. આવી જ એક ઘટના સુરતમાં 1.25 વર્ષ પહેલા બની હતી. સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં આગ લાગી અને 11 મજૂરો બળીને રાખ થઈ ગયા હતા. ભલભલા માનવીનું કાળજું કંપાવી દે એવી આ દુર્ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી તરફ સુરત શહેરના કામરેજ ખાતે ગાય પગલા પાસે બનેલી એક ટાંકી, પાણીની ટાંકી એ કરડભૂસ થઈ ગઈ. માત્ર અડધી ટાંકી ભરી હતી અને એ પાણીની ટાંકી તૂટી પડી. એમાં સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. આપણે અહીંયા એ ફરિયાદ દાખલ થઈ એમાં કોઈ પક્ષકારોનો બચાવ કરવા માટે વાત નથી કરતા, પરંતુ બે ઘટનાઓની સરખામણી કરીએ છીએ કે જો એક ઘટનામાં 11 નિર્દોષ લોકોના જીવ જતા હોય એમાં પોલીસ ફરિયાદ દાખલ ન થતી હોય અને આવા પ્રકારની બેદરકારીને કારણે જે કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને બેદરકારીને કારણે આ ઘટના બની છે, ટાંકી તૂટી પડવાની, એમાં ફરિયાદ થતી હોય તો આ બે ઘટના વચ્ચે શા માટે વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે? આ સમગ્ર મુદ્દે આજે આપણી સાથે ચર્ચા કરશે સુરત શહેરના જાણીતા પત્રકાર અને લોકસત્તા જનસત્તા દૈનિકના સુરતના નિવાસી તંત્રી રાજુભાઈ સાળુંકે. રાજુભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હા, નમસ્કાર. નમસ્કાર રાજુભાઈ, આ બે ઘટના મેં વાત કરી એ રીતે એથર કંપનીની ઘટના અને પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના, એ બંનેની ઘટના બન્યા બાદ તંત્રએ જે કામગીરી કરી છે એને કઈ રીતે આપ મૂલવો છો? કિરીટભાઈ, આની સાથે આ બે ઘટના છે, એની સાથે હું બીજી બે ઘટના પણ આની સાથે ઉમેરો કરીશ. જી. કે પાણીની ટાંકી જે તડકેશ્વર ખાતે જે પાણીની ટાંકી તૂટી પડી 21 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી, એના જેવો જ કિસ્સો નવસારીના જલાલપુરના સાગોદ ગામનો છે. સાગોદ ગામમાં પણ પાણીની ટાંકી આવી રીતે એક અઠવાડિયામાં એને ઊભી કરીને એક જ અઠવાડિયામાં એ આવી રીતે ધરાશાયી થઈ ગઈ. તો એ ઘટનામાં પણ હજી સુધી ગુનો દાખલ નથી થયો. બરોબર. માંડવીના તડકેશ્વર ગામે જે આ 21 કરોડના ખર્ચે બનેલી ટાંકી તૂટી ગઈ ને એમાં સીએમ ઓફિસથી જે આદેશ આપવામાં આવ્યો એના પગલે સુરત જિલ્લા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરવાની ફરજ પડી. આ થઈ ટાંકીની વાત. હવે આપણે એથર કંપનીની વાત કરીએ તો એથર કંપનીમાં 2 વર્ષ પહેલા આગ ફાટી નીકળી હતી અને એમાં 11 કર્મચારીના મૃત્યુ થયા હતા. ત્યાર પછી તે વખતના કલેક્ટર આયુષ ઓકે તપાસ સમિતિની રચના કરી કે જેમાં ફાયર બ્રિગેડ, પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ અને બીજા પણ 2 ડિપાર્ટમેન્ટ હતા. એ લોકોની એક તપાસ કમિટી બનાવી હતી. એ તપાસ સમિતિએ પોતાનો અહેવાલ કલેક્ટર ઓફિસમાં જમા કરાવી દીધો. 5 સભ્યોમાંથી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એટલે કે ફાયર ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પહેલા ફેક્ટરી ઇન્સ્પેક્ટર હતા, હવે ઇન્ડસ્ટ્રીયલ સેફટી કહેવાય છે, એના અધિકારીએ પોતાનો રિપોર્ટ જે સબમિટ કર્યો હતો એમાં એમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે કંપનીના સંચાલકોની નિષ્કાળજીને કારણે, બેદરકારીને કારણે જે ફિટિંગ્સ હતા, જે પાઇપલાઇનના ફિટિંગ્સ હતા, ટાંકી જે ફાટી હતી એ ટાંકી સાથેના જે ફિટિંગ્સ હતા પાઇપલાઇનના, એમાં મેન્ટેનન્સમાં બેદરકારી રાખવામાં આવી હતી. આવી સ્પષ્ટ એને કારણ દર્શાવ્યું હતું, પરંતુ ત્યાર પછી કલેક્ટરે કોઈ ઇનિશિયેટિવ લીધા નથી. આ રિપોર્ટની જાણ પોલીસ કમિશનરને પણ કરવામાં આવી હતી, તો પોલીસ કમિશનર તરફથી પણ આ કેસમાં કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો કે સરકાર તરફથી પણ આ કેસમાં કોઈ આદેશ આપવામાં નથી આવ્યા. આજે 2 વર્ષ થઈ ગયા પણ એથર કંપનીમાં 11 નો ભોગ લેનાર આગની ઘટનામાં આજ દિન સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. તો આવો ભેદભાવ સરકાર કેમ રાખે છે? સરકાર ધારે તો ગુનો દાખલ કરી શકે છે, પરંતુ આપે કહ્યું એ પ્રમાણે કે માલે તુજાર છે, જેમની પાસે પૈસો છે, તે લોકો એવું સમજે છે કે કાયદો અમારા ખિસ્સામાં છે. અને હકીકતમાં નજર સામે દેખાય પણ છે. જ્યારે એક કેસમાં ગુનો દાખલ થાય છે, આ ટાંકીમાં નો ડાઉટ 21 કરોડના ખર્ચે બનાવી હતી,
અને એ તૂટી પડી. એમાં કોઈ મૃત્યુ નથી થયું. એમાં ફાઇનાન્શિયલ લોસ જરૂર છે, પણ પેલા એથર કંપનીમાં તો 11 નિર્દોષ કર્મચારી મૃત્યુ પામ્યા છે, કે જેની કોઈ કિંમત નહીં હોઈ શકે, કિંમત આંકી શકાય નહીં ક્યારેય પણ મૃત્યુની. તો એવા કેસમાં પોલીસે ગુનો દાખલ નથી કર્યો, સરકારે એવી કોઈ સૂચના નથી આપી. તો આ સ્પષ્ટ ભેદભાવ જણાઈ આવે છે બંને કેસમાં. બીજો એક કેસની આપણે વાત કરું કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સ પ્લાઝો હોટલ છે, એમાં લિફ્ટ તૂટી પડતા એક કર્મચારીનું મૃત્યુ થયું હતું. તો એમાં પણ રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે ભાઈ લિફ્ટની મેન્ટેનન્સમાં ખામી હતી. તો એમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. એક લિફ્ટના મેન્ટેનન્સમાં ખામી હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો અને એની અંદર પોલીસે ગુનો દાખલ કર્યો એક મૃત્યુના કેસમાં. તો આ એથર કંપનીના કેસમાં પણ એ જ હતું કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટે બહુ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે કે એમના મેન્ટેનન્સમાં, ફિટિંગના મેન્ટેનન્સમાં નિષ્કાળજી દાખવવામાં આવી છે અને એને કારણે તેને જે કેમિકલ હતું એ લીક થયું અને એ કેમિકલ લીકેજ થવાને કારણે વેપર ક્લાઉડ બનવાથી એ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટને કારણે આગ બહુ ભીષણ આગ લાગીને એમાં 11 કર્મચારી મરી ગયા હતા. તો આવો ભેદભાવ રાખવામાં આવે છે, એની પાછળ સ્પષ્ટ જે દેખાઈ આવે છે કે માલેતીજારો જે છે, પૈસા પાત્ર માણસો છે, એવું સમજે છે કે ભાઈ કાયદો આપણા ખિસ્સામાં છે. ચોક્કસપણે રાજેશભાઈ. અને બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે આવા પ્રકારના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે ટાંકીઓના, ત્યારે સિન્ડિકેટ બનાવી અને બિલ્ડરો પણ પોતાની લોબી ચલાવતા હોય છે. એ લોકો જ્યારે ટેન્ડર પાસ કરાવતી વખતે ઘણો બધો ભ્રષ્ટાચાર થતો હોય છે. તમારા ધ્યાન પર જ છે, તમે વર્ષોથી મહાનગરપાલિકાનું, કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરો છો એટલે તમને ખ્યાલ જ છે. પરંતુ પર્ટિક્યુલર આપણે જો એથર કંપનીની વાત કરીએ તો એથર કંપની એક યા બીજા કારણોસર ગમે ત્યાં વિવાદમાં આવતી રહે છે અને સરકારી તંત્ર એને છાવરતું રહે છે. હવે એથર કંપનીના મામલે જો આટલી એમની તરફદારી કરવામાં આવતી હોય અને આટલું બધું જો એમને છાવરવામાં આવતા હોય તો કદાચ એવું બની શકે કે ગાંધીનગર સુધી આ વાત ન પહોંચી હોય. ના કિરીટભાઈ, મને તો એવું નથી લાગતું કે આટલી મોટી જ્યારે દુર્ઘટના ઘટી હોય કે 11 કર્મચારીના મોત થયા હોય અને એ વાતની જાણ ગાંધીનગર ના હોય, સરકાર પાસે ના હોય, એ તો બિલકુલ માનવાને કારણ જ નથી. પરંતુ સરકાર પણ અમુક કિસ્સાઓ એવા હોય છે કે સરકાર પણ એમાં આંખ આડા કાન કરતી હોય છે અને એ આ કેસમાં તો બહુ સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે બીજા બધા કેસોમાં સરકાર પ્રોએક્ટિવ લઈને નિર્ણયો લેતી હોય છે. આપણે ઘણી વખત જોયું છે કે ભાઈ મુખ્યમંત્રી તરફથી આદેશો આવે છે. સુરતમાં ધારો કે કચરા કૌભાંડ થયું તેમાં સીએમ ઓફિસ તરફથી આદેશો આપવામાં આવ્યા હતા અને એ પછી એ તપાસની ગંભીરતા જોઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. તો આ એથર કંપનીના કિસ્સામાં પણ આપણે એવું નથી માની લેતા કે ભાઈ સરકાર નથી એટલે જાણ નથી કે સરકારના ધ્યાનમાં નથી. ચોક્કસપણે સરકારના ધ્યાન પર બધી જ બાબત હોઈ શકે એ વાત પણ માનવાને કારણ છે, કેમ કે દરરોજના રિપોર્ટ ત્યાં ઉપર સુધી જતા હોય છે. પરંતુ આ એથર કંપનીના મામલે સરકાર જાણે બિલાડી દૂધ પીતી હોય ત્યારે આંખ બંધ કરી લે એ રીતે આંખ બંધ કરીને દૂધ પીવાની સ્થિતિમાં આવી ગઈ છે, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. બીજી વસ્તુ રાજુભાઈ, જાહેર જે બાંધકામો હોય છે, આ પાણીની ટાંકીઓના આપણે ઉદાહરણ આપ્યા કે નવસારીની અંદર પણ એક આવી ઘટના બની હતી, ત્યાર પછી લિફ્ટ તૂટી પડવાની ઘટના અને આ તડકેશ્વરની ટાંકી તૂટી પડવાની ઘટના. તો એના જે ટેન્ડરો હોય છે, ટેન્ડરની શરતોમાં કયા પ્રકારનું બાંધકામ આપવું, કેટલા સમયની એની ગેરંટી વોરંટી લેવામાં આવી હોય છે, એ બધા ટર્મ્સ શું હોય છે અને આમ દરમિયાન જો કોઈ બેદરકારી આવા પ્રકારની બહાર આવે તો શું પગલાં ભરી શકાય, એવા કોઈ ટર્મ કન્ડિશન શું હોય છે? કોઈ પણ આ પ્રકારના જે મોટા બાંધકામો છે એમાં ટેન્ડરની શરતો પણ નક્કી હોય છે, પણ ઘણા કિસ્સામાં કિરીટભાઈ એવું હોય છે કે મેઇન કોન્ટ્રાક્ટર જે હોય છે એ પેટા કોન્ટ્રાક્ટર બીજા કોઈને કામગીરી સોંપી દેતા હોય છે અને ગ્રામ્ય કક્ષાએ સુપરવિઝન મોટે ભાગે થતું નથી. જનરલી મોટા જે કન્સ્ટ્રક્શનના કામો છે એમાં કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર હોય છે, તેમજ જે તે ડિપાર્ટમેન્ટ, સરકારી ડિપાર્ટમેન્ટ હોય છે તો એના પણ સુપરવાઇઝર હોય છે કે જેમણે નિયમિતપણે એનું સુપરવિઝન કરવાનું હોય છે. પરંતુ આ સુપરવિઝન થતું નથી એને કારણે થઈને કોન્ટ્રાક્ટરો આડેધડ બાંધકામ કરી દેતા હોય છે અથવા તો જે વર્કની જે ક્વોલિટી હોવી જોઈએ એ ક્વોલિટી એ લોકો જાળવતા નથી હોતા. ધારો કે આ સાગોદ ગામની ઘટનાની વાત કરું, નવસારીના જલાલપુરની,
તો એમાં એવું કારણ દર્શાવવામાં આવ્યું કે ભાઈ સોઇલ પોચી હતી, એના કારણે થઈને એનો પાયો જમીનમાં ધસી ગયો. તો જ્યારે ટાંકી બનાવવાનું કામ હોય ત્યારે સોઇલ ટેસ્ટિંગ તો ફરજિયાત છે. તો તે જ્યારે શરૂઆતમાં જો સોઇલ ટેસ્ટિંગ કર્યું હોત તો એમને જમીનની ખબર પડતી હોત કે ભાઈ જમીન કેટલી પાકી છે કે ભાઈ માટી પોચી છે કે નહીં. પરંતુ ધારો કે સોઇલ ટેસ્ટિંગ નહીં થયું હોય ત્યારે આવા ઘટના બનતી હોય છે. એટલે ટેન્ડરની શરતો તો સરકારી ડિપાર્ટમેન્ટમાં બહુ વ્યવસ્થિત જ ટેન્ડરની શરતો મૂકવામાં આવે છે, પરંતુ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનના સ્ટેજ પર જ્યારે વાત જાય ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત થતું નથી હોતું અને સુપરવિઝન નથી થતું, એને કારણે થઈને આવી ઘટનાઓ બનતી હોય છે. જી, અને બીજી એક એને પેરેલલ ઘટના રાજુભાઈ એક એવી પણ ધ્યાન પર આવે છે કે અમદાવાદના સારંગપુરની અંદર એક 75 વર્ષ જૂની પાણીની ટાંકી હતી. એ ટાંકીને ઉતારવા માટે બુલડોઝરને ઉપર ચડાવવું પડ્યું હતું, એના પ્લેટફોર્મ ઉપર લઈ જવું પડ્યું હતું ક્રેન દ્વારા, અને ત્યારબાદ એ ટાંકી તોડવી પડી. એટલે 75 વર્ષ પહેલા ખૂબ સારું બાંધકામ થતું હતું ગુજરાતમાં, એવું કહી શકાય. ત્યારે ભ્રષ્ટાચારની માત્રા આટલી ન હતી, ત્યારે જે બાંધકામો થયા હતા એ વિશ્વાસપૂર્વકના હતા, અને આ જે ટાંકી એટલી વિશાળ ટાંકી હતી કે એમાંથી ખાડિયા સહિતના વિસ્તારને પણ પાણી પૂરું પાડવામાં આવતું હતું. આ 75 વર્ષ જૂની ટાંકી કે જેને તોડવા માટે બુલડોઝર ચડાવવા પડે છે એની છત ઉપર કે એના સ્લેબ ઉપર, અને બીજી તરફ 75 કલાક પણ જે ટાંકી નથી ટકી શકતી. તો આ બે વસ્તુને તમે કઈ રીતે મૂલવો છો? ના ના, એટલે કામની ક્વોલિટી મેં તમને કહ્યું ને કે કામની ક્વોલિટી અને જે મટીરિયલ કોન્ટ્રાક્ટરો ઉપયોગમાં લે છે એને સરકારી અધિકારીઓ જો એની જ્યારે ટાંકી બનાવવામાં આવતી હોય છે ત્યારે દરેક તબક્કે સુપરવિઝન કરવાનું છે, અને તે વખતે મટીરિયલની ચકાસણી પણ અધિકારીએ કરવાનું હોય છે. એ વસ્તુ થતી નથી. જ્યારે મટીરિયલની ચકાસણી નથી થતી ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. એટલે કોન્ટ્રાક્ટરની જવાબદારી તો પૂરેપૂરી છે, પરંતુ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવતા નથી. તેને કારણે થઈને આ છેલ્લા કેટલાક વર્ષોમાં જે વર્ક ક્વોલિટી બગડી છે, રસ્તા હોય કે સરકારી મકાનોના બાંધકામ હોય કે આપણે આ ટાંકીની વાત છે, એના કારણે થઈને એની ગુણવત્તા નબળી બની રહી છે. અને એને સુધારવા માટે ભ્રષ્ટાચારના આંકને નીચો લાવવો પડશે તંત્રએ, અને એ તંત્ર આ પોતાના ભ્રષ્ટાચારના રૂપિયા મળતા અટકે એવું ઈચ્છતું નથી. એના અધિકારીઓ, કર્મચારીઓ કે રાજકારણીઓ બધા જ એમાં આવી જાય છે. તો એટલા માટે થઈને આજે જે જાહેર સેવા માટેના જે કાર્યો હોય છે, રોડ રસ્તાથી માંડીને કે સરકારી આવાસથી માંડીને કે વડાપ્રધાન આવાસ યોજનાના મકાનો હોય કે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો હોય કે કોઈ ગવર્મેન્ટ ક્વાર્ટર્સ બનતા હોય કે પછી આવા પ્રકારે પાણીની ટાંકીઓ બનતી હોય, તમામ સ્તરે, તમામ સ્થળે સ્ટેનલેસ સ્ટીલનો જે વપરાશ થતો હોય છે કે લોખંડ સળિયા વપરાતા હોય છે, સ્ટીલ વપરાતું હોય છે, સિમેન્ટ, રેતી, એ તમામમાં ભરપૂર બેદરકારી દાખવી અને આવા સ્ટ્રક્ચરો ઉભા કરવામાં આવે છે, જે નિર્દોષ લોકોના જીવ લેવા માટે પણ ઘણી વખત જવાબદાર બને છે. અને આ તંત્રની અંદર, સરકારી તંત્રની અંદર, સરકારી બાબુઓ જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એનાથી નિર્દોષ લોકોના જીવને જોખમ ઊભું થાય છે. બીજી તરફ એથર જેવી કંપનીઓના માલિકો પોતાના વગના આધારે, પોતાની લાગવગને આધારે 11 વ્યક્તિઓના ભોગ લેવાયા પછી પણ પોલીસ ફરિયાદ વગર ખુલ્લેઆમ એ લોકો છૂટા રહી અને ફરી શકે છે. આ આપણા તંત્રની એમ કહી શકાય કે ખૂબ નિષ્ક્રિયતા છે અને બેધારી નીતિ છે. જી રાજુભાઈ, આપ કઈ કહેવા માંગો છો? આ તબક્કે મારે બીજું એક ઉદાહરણ આપવું હતું કે સુરત શહેરમાં ભેસ્તાન મહાનગરપાલિકા દ્વારા ભેસ્તાન આવાસ બનાવવામાં આવ્યા હતા, ગોતાલાવાડી ટેનામેન્ટ પણ બનાવવામાં આવ્યા હતા. એ બંને ટેનામેન્ટ જર્જરિત થઈ ગયા. ભેસ્તાન આવાસ તો માત્ર 7 કે 8 જ વર્ષમાં એ મકાનો જર્જરિત થઈ ગયા હતા. એ બંને જે આવાસો હતા એ કેમ જર્જરિત થયા ટૂંકા ગાળામાં, એના માટે થઈને કમિશનરે એક કમિટી રચી હતી, અને રાજ્ય સરકારમાંથી આવેલા મિસ્ટર માકડિયા એમને તપાસ સોંપી હતી. માકડિયા સાહેબનો રિપોર્ટ આવી ગયો આજે 3 વર્ષ થઈ ગયા. એ રિપોર્ટ હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યો. એ રિપોર્ટમાં એવું કહેવાય છે કે ભાઈ કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમની લાપરવાહી, બેદરકારી કે એની સંડોવણી જે છે એ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એના કારણે તેને આજ દિન સુધી એ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો. વિપક્ષે રિપોર્ટની માંગણી કરી, નેતાઓએ રિપોર્ટની માંગણી કરી,
પત્રકારોએ પણ એ રિપોર્ટની માંગણી કરી, પણ આજ દિન સુધી કમિશનરે એ રિપોર્ટ જાહેર નથી કર્યો. એટલે બીજી રીતે એમને છાવરી રહ્યા છે. એના જે બિલ્ડરો કે જે એમના બાંધકામનો કોન્ટ્રાક્ટ મેળવનારા જે બિલ્ડરો હતા એમને છાવરવામાં આવી રહ્યા છે. તંત્રની અંદર આ જ પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે. પ્રજાની સુખાકારી માટે કામ કરતી મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય, એ લોકોના જાહેર બાંધકામો જે થાય છે એની વિશ્વસનીયતા અને ગુણવત્તા બંનેની સામે અત્યારે સવાલ છે. આ સમગ્ર મામલે આજે આપણી સાથે ચર્ચા કરી રાજુભાઈ સાળુંકે. રાજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.